માં પણ સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો હતો। આ સાથે જ સુરતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। તો ઉમરપાડામાં પણ સૌથી વધુ 5 ઇંચ વરસાદ નોંધાયો। કામરેજમાં 4 ઇંચ વરસાદ તો બારડોલીમાં પણ 3 ઇંચ વરસાદ નોંધાયો છે। સુરત શહેરમાં 2.56 ઇંચ વરસાદ નોંધાયો। આ સાથે મહુવામાં પણ 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। પલસાણામાં અને માંગરોળમાં 2.25 ઇંચ વરસાદ નોંધાયો। 84 અને ઓલપાડમાં 1.78 ઇંચ વરસાદ નોંધાયો છે। તો આ સાથે સુરત જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો હતો। ધોધમાર વરસાદ ખાબક્યો તો સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં પડ્યો છે, જેમાં કામરેજમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે। આ સાથે હવામાન વિભાગે જે રીતે આગાહી કરી હતી અને તે જ પગલે સુરતમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગ દ્વારા સુરતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું હતું। દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું। ધોધમાર વરસાદ વરસ્યો હતો, પાણી ફરી વળ્યા હતા રસ્તા પર અને બીજી તરફ લોકોને ગરમીથી રાહત મળી છે। ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, કારણ કે ડાંગર જેવા પાકને વધુ પાણી જોતું હોય છે અને ધોધમાર વરસાદ પડતા ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે। ચોમાસુ ડાંગરને પાણી વધુ જોઈતા વરસાદ ધોધમાર વરસ્યો અને ખેડૂતો પણ ખુશખુશાલ થયા। આ સાથે સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં 5 ઇંચ નોંધાયો છે। તો સૌથી વધુ વરસાદ પડ્યો હતો ઉમરપાડામાં, જેમાં અલગ અલગ તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે। સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અક્ષય મકવાણા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું હતું અને સુરત જિલ્લાના અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો, શું માહિતી? જી સ્મિતા, ચોક્કસથી જે પ્રમાણે સુરત જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે અને છેલ્લા 24 કલાક દરમિયાન ક્યાંક ને ક્યાંક બારડોલી, કામરેજ, પલસાણા જેવા પંથકોમાં હાલ અત્યારે વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે। તો બીજી તરફ 24 કલાક દરમિયાન બારડોલીમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને કામરેજમાં જે છે તે કહી શકાય 4 ઇંચ, તેમજ પલસાણામાં 1.5 ઇંચ જેટલો વરસાદ હાલ અત્યારે ખાબકી જવા પામ્યો છે। તો બીજી તરફ જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે હાલ અત્યારે સુરત જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે અને હાલ જે સુરત જિલ્લાના મોટાભાગના જે તાલુકાઓ છે, બારડોલી, કામરેજ, પલસાણા, ઓલપાડ, માંગરોળ સહિતના જેટલા તાલુકાઓના પંથકના ગામડાઓમાં હાલ ધીમી ધારે વરસાદ શરૂ છે। તો બીજી તરફ વરસાદને પગલે ક્યાંક ને ક્યાંક જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા પણ હાલ અત્યારે યથાવત જોવા મળી રહી છે અને જે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને હાલ અત્યારે વાતાવરણમાં જે કહી શકાય કે ઠંડક પ્રસરી છે। જી સ્મિતા, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો। ધોધમાર વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે। વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે। આ સાથે સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં નોંધાયો છે। 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો ઉમરપાડામાં અને અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો।